નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શહેરના હાથીખાના મુસ્લિમ જલસા સમિતિ દ્વારા શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુંભારવાડા પોલીસ સ્ટેશનના પીઆઈ વાયએમ મિશ્રા તેમજ વડોદરા શહેર તાજિયા કમિટીના પ્રમુખ જાવીદ બાપુ, ઉપપ્રમુખ ગુડુભાઈ તેમજ હાથીખાના પંચના પ્રમુખ ઈશાક સોલંકી સહિત આગેવાનો, મુસ્લિમ સમાજના યુવાનો, મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં શહેર તાજિયા કમિટીના પ્રમુખ અને કુંભારવાડા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। भारत देश में तो क्या पूरे विश्व में निकलता है, तो ताजिया की आन और शान बना के रखना वो आपकी जिम्मेदारी है। अभी जाहिद बापू ने कहा कि भाई डीजे नहीं बजाना चाहिए। एक्चुअली ये मातम का त्यौहार है। किसका त्यौहार है? मातम का त्यौहार है। ताजिया अगर आपको देखना है कहीं तो जाके आप काकोशी में जाके देखिए, क्योंकि हम तो पालनपुर और पाटन वगैरह करके आए। ताजिया का जुलूस वहाँ वो लोग सही तरीके से मनाते हैं। सामने से कुछ आता नहीं रिप्लाई, जोर से बोलो। रिप्लाई नहीं। मैंने धीरे से बोला, इसका मतलब धीरे से रिप्लाई आएगा, मतलब रिप्लाई नहीं आती आप लोगों को। समझो ये कोई शांति समिति की ऐसी मीटिंग नहीं है, ये अपने त्यौहार के लिए एक अरेंजमेंट अच्छा सा रहे। आपको कोई तकलीफ पड़ती हो त्यौहार के अंदर तो आप अधिकारी को बताओ, अधिकारी यहाँ पे आपको जवाब देंगे। और पब्लिक और अधिकारी सामने बैठ के अगर बातचीत करते तो कोई भी मसला ऐसा होता नहीं, आपको भी कोई परेशानी नहीं हो। तन सफा, मन सफा, तन सफा, लब पे हो या मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम। शुरू करता हूँ अल्लाह के नाम से कि हमारे ये जो त्योहार चल रहे हैं, पाक त्योहार, वो पाक त्योहार है, हमें उसे नापाक करने की हम कोशिश ना करें तो ज़्यादा बेहतर होगा। और हमारे उनसे हमेशा पर्दे के अंदर है, वो मरे नहीं, वो पर्दे के अंदर है, हयात है, और उनकी याद में हम ये जरिया लेके चल रहे हैं। और हर साल इसी तरह धूमधाम से हमें जब त्यौहार मनाना है। और ये त्यौहार किस तरह मनाना है? जो हमारे यहाँ दो बड़े त्यौहार होते हैं, एक ईद मिलाद नबी, दूसरा मुहर्रम शरीफ। दोनों हमारे लिए बहुत खास है। लेकिन जो ईद मिलाद नबी के अंदर जो धूमधाम होती है, आपके अंदर जितना जोर है, जितनी ताकत है, इतनी ईद मिलाद नबी के अंदर आप सरकार को याद करिए। और ये दिन जो है, ये दिन हमें आंखों से आंसू निकाल के उनको याद करने के दिन है। तो मेरे दोस्तों, मेरे भाइयों, मेरी माओ, ये दिन को हमें भूलना नहीं चाहिए। जो ताजिया कमेटी की तरफ से और अपने मिश्रा साहब से जो भी बात की है उसके ऊपर अमल करना है अपने को, और अपनी जो छवि है वो अच्छी बनानी है। આજ રોજ હાથીખાનાના નવજવાનોએ તાજિયા માટે મીટિંગ કરી છે અને મીટિંગના અંદર પીઆઈ શ્રી મિશ્રા સાહેબ પણ હાજર છે, છતાં સાથે એમનો સ્ટાફ પણ છે। તાજિયા કમિટીના તરફથી તાજિયા કમિટીના ચેરમેન, વાઇસ ચેરમેન તેમજ બોલુ બાપુ એ બધા જ અહીંયા હાજર છે। અને વિસ્તારના નવજવાન અને મા બહેનો અને ડોસાઓ પણ ઉંમરવાળા ભાઈ હાજર છે। અહીં નિર્ણય એ કરવામાં આવ્યો છે કે તાજિયા શરીફ ટાઈમ પર ઉઠાઈ લેશે અને કોઈને તકલીફ ના થાય એ રીતનો તહેવાર મનાવીશું। પીઆઈ સાહેબને એની ઇન્સ્યોરન્સ આપી છે, એટલે આ નવજવાનોને હું બધાવી લઉં છું અને એ લોકો એમની વાત પર રહે એવી હું દુઆ માગું છું। આજે હાથીખાના મુસ્લિમ પંચના તાજા પાસે જે દર વર્ષે મિટિંગો રાખવામાં આવે છે પોલીસ અધિકારી અને અહીંના વિસ્તારના લોકો સાથે, અને મિટિંગની અંદર તાજા કમિટીના ચેરમેન જાહિદ બાપુ એમની ટીમ સાથે મસ્તાન ભાવ દરગાહથી અમે પણ ઉપસ્થિત હોય છે। અને એ અમારા વડોદરા શહેરમાં શાંતિ બની રહે અને લોકો જે તહેવારમાં જે પોલીસની ગાઈડલાઈન હોય છે સરકારની, એનું પાલન કરે, એની સૂચનાઓ આપે છે। જે પબ્લિકને કોઈ તકલીફ હોય વ્યવસ્થા માટે તો એની પણ પબ્લિક રજૂઆતો કરતી હોય છે અને શાંતિથી આ તહેવારો થાય એ બાબત હાથીખાના મુસ્લિમ પંચના તાજા પાસે મિટિંગ થઈ। આજે હાથીખાના મુસ્લિમ પંચ જલસા સમિતિના
તરફથી આમંત્રણ આપેલું. બરોડા શહેરના જાવેદ બાબુ, બોલુ બાબુ, ગુડ્ડુભાઈ આ બધાને આમંત્રણ અમે આપેલું. શાંતિ સમિતિની બેઠક કરી હતી, એમના ફૂલહાર કર્યા હતા અમે જે જલસા સમિતિના તરફથી. ઓર જે બી ગાઈડલાઈન જે આપણે મિશ્રા સાહેબે, કુંભારવાડા પોલીસ સ્ટેશનના મિશ્રા સાહેબે જે ગાઈડલાઈન આપી બધા છોકરાઓને, એ પ્રમાણે 10મા જાને ઓર 9મા જાને જે ટાઈમથી અમારે જે નીકળવાનું છે એ ટાઈમથી અમે નીકળીશું. એ ગાઈડલાઈન અમે આપી હતી ઓર એના ઉપર અમે અમલ કરીશું.